Assalamu alaikum to all my dear students. I am Fasila Parekh from AI Mullah High School, Umarwada, Standard 9, Subject English. Students, આપણે ડોલ્ફિનનો રીડ 3 જોઈશું આજે. The fun they had. તેમણે જે મજા હતી. ફન એટલે કે મજા. તેમને જે મજા હતી. આ તમારા પાઠનો હેડિંગ છે જે આપણે જોવાનો છે. ચાલો આપણે જોઈએ. ટુડે નિશાંત ફાઉન્ડ અ રિયલ બુક. આજે નિશાંતને એક રિયલ પુસ્તક મળ્યું. સાલમી રોટ ધી સેન્ટેન્સ ઇન હર ડાયરી. સાલમીએ આ વાક્ય તેની ડાયરીમાં લખ્યું હતું. The date line showed 16th December 2095. જો તે તારીખની નોંધ દર્શાવતી હતી એમ. તો 16 ડિસેમ્બર 2095. સી ઇવન તે પોતાની ડાયરીમાં સેન્ટેન્સ લખે તો ડેટ લાઇન્સ તેમાં શું 16 ડિસેમ્બર 2095 એમ ડેટ પણ દર્શાવતી હતી, તારીખની નોંધ પણ તે કરતી હતી. સી ઇવન ટ્રાઈડ ટુ થ્રો ધી બુક. તેણે તે પુસ્તક દોડવાનો પણ પ્રયત્ન કર્યો. ઇટ વોઝ અ વન્ડરફુલ પીસ. તે અદ્ભુત ચીજ હતી. વન્ડરફુલ એટલે કે અદ્ભુત. તે અદ્ભુત ચીજ હતી. સી ટ્રાઈડ ટુ રિકલેક્ટ ધી ઇવેન્ટ એન્ડ ધી કન્વર્ઝેશન they had during the daytime. જો she tried to recollect the event એટલે કે recollect એટલે કે remember યાદ રહે તેવું. તે કે એ શું અદ્ભુત ચીજ હતી. તેણે તે પ્રસંગ અને દિવસ દરમિયાન તેમના વચ્ચે થયેલ કન્વર્ઝેશન એટલે કે વાતચીત, તેમના વચ્ચે થયેલ વાતચીતને યાદ કરવાનો પ્રયત્ન કર્યો. જુઓ અહીંયા એક નિશાંત છે જેને સાચું પુસ્તક રિયલ પુસ્તક મળ્યું. સાલમી જે છે તેણે તેની પોતાની ડાયરીમાં બધું તે લખતી હતી. તો તે પોતાની ડાયરીમાં તેણે લખ્યું હતું અને તે તારીખ જે અહીંયા મળ્યું હતું તે તારીખની નોંધ પણ તે દર્શાવતી હતી. તેણે આ પુસ્તકને દોડવાનો પ્રયત્ન પણ કર્યો એમ કે આ જે પુસ્તક એને મળે છે તે વસ્તુ તેને ખૂબ જ અદ્ભુત લાગે છે. તેણે આ પ્રસંગ દિવસ દરમિયાન વચ્ચે જે વાતચીત થયેલી હતી તે પણ તેણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો. ઇટ વોઝ થર્સડે. થર્સડે એટલે કે ગુરુવાર. ત્યારે ગુરુવાર હતો. સાલમી વોઝ હેવિંગ અ કસાતા બ્રેડ એન્ડ ઓરેન્જ ક્રંચ વિથ હની. ઓરેન્જ ક્રંચ એટલે કે એક બ્રેકફાસ્ટ માટેની આઈટમ સવારે આપણે નાસ્તામાં લઈ શકીએ ત્યાં. તો જુઓ સાલમી કસાતા બ્રેડ અને ઓરેન્જ ક્રંચ મધ સાથે ખાતી હતી. હની એટલે કે મધ. નિશાંત રસ્ડ ઇન ટુ ધી હોલ વિથ સમથિંગ સ્ટ્રેન્જ ઇન હિઝ હેન્ડ. રસ્ડ એટલે કે ભાગવું. નિશાંત કોઈક વિચિત્ર વસ્તુ લઈને હોલમાં ઘસ્યો એટલે કે ભાગતો ભાગતો આવ્યો. લુક સાલમી, ધીસ ઇઝ અ રિયલ બુક. જો સાલમી, આ રિયલ પુસ્તક છે. બરાબર. ડઝન્ટ લુક લાઈક ઇટ ઇઝ અ બુક, સાલમી સેડ. એવું નથી લાગતું શું આ પુસ્તક છે? સાલમી બોલી. યસ, અ રિયલ વન, ગ્રાન્ડફાધર સેડ સો. જુઓ હા, આ સાચું પુસ્તક છે, દાદાએ એવું કહ્યું. ડઝન્ટ લુક લાઈક ઇઝ ઇટ અ બુક. એવું લાગતું તો નથી શું એ પુસ્તક છે? સાલમી સેડ. સાલમી બોલી. જુઓ એણે કઈ તારીખ લખી છે તેના ઉપર ધ્યાન આપજો. 16 ડિસેમ્બર 2095 એટલે કે ભવિષ્યની વાત કરેલી છે એમ, બહુ આગળની. તો એ હમણાંની જે વાત કરે તે હમણાં જે આપણે આ પુસ્તકોમાંથી ભણી રહેલા છે ને તે બરાબર તે પુસ્તક તેને 16 ડિસેમ્બર 2095માં મળેલું એમ. બરાબર. તો તે પછીની તે વાત કરતી છે એમ. જે દિવસે એને મળ્યું તે દિવસની એ અંદર લખી દે, પોતાની ડાયરીના અંદર નોંધ કરતી હતી.
તો આ પુસ્તક તેને મળી આવે છે તો એ બહુ પાછળની વાત કરતી છે, બરાબર. એટલે કે 2095માં તેને પુસ્તક જોવા મળેલું એમ. તો આપણે તો બધા તેની અંદર એને ભણીને આવ્યા, બરાબર. તો દાદાજી તો વૃદ્ધ કહેવાય, બરાબર. તો તેને તો ખબર જ હોય ને કે હા આ પુસ્તક છે. વાય રિયલ ઇઝ ઇન કેપિટલ્સ, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ બુક. આ શા માટે રિયલ કેપિટલ અક્ષરોમાં છે એમ. આ પુસ્તકની વિશેષતા શું છે, સ્પેશિયલ એટલે કે વિશેષતા શી છે. સાલ્મી ટુક ધેટ થિંગ્સ ઇન હર હેન્ડ્સ વિથ ગ્રેટ કેર. સાલ્મીએ તે વસ્તુ ખૂબ કાળજીથી તેના હાથમાં લીધી. સી સ્ટાર્ટેડ ટર્નિંગ પેજીસ. તેણે પાના ઉથલાવવાનું શરૂ કર્યું. સી વોઝ થ્રિલ્ડ. થ્રિલ્ડ એટલે કે એક્સાઇટેડ અથવા તો રોમાંચિત ગુજરાતીમાં, બરાબર. તો તે એકદમ રોમાંચિત થઈ ગઈ. એન્ડ એસ્ટોનિશ્ડ. એસ્ટોનિશ્ડ એટલે કે સરપ્રાઇઝડ. એકદમ આપણે શું કહીએ, સરપ્રાઈઝ થઈ જાય ને, અચાનકથી આપણને કોઈક વસ્તુ મળે તો આપણે એકદમ ખુશ થઈ જાય તેવી રીતના, બરાબર. તો તે એકદમ રોમાંચિત થઈ ગઈ અને એકદમ વિસ્મય પામી ગઈ એમ, એકદમ સરપ્રાઈઝ થઈ ગઈ. સાલ્મીઝ ગ્રાન્ડફાધર સેડ ધેટ હી વોઝ અ લિટલ બોય. સાલ્મીના ગ્રાન્ડફાધરે કહ્યું એટલે કે દાદાએ કહ્યું. શું કહ્યું કે તે નાના બાળક હતા. જુઓ એટલે કે એના દાદા નાના હતા ત્યારની વાત કરે છે હવે એના દાદા સાલ્મીને એમ. આપણા દાદા પણ પોતાની વાત આપણને કહેતા હતા ને, તો તેવી જ રીતના અહીંયા સાલ્મીને તેના પોતાના દાદા પોતાની સ્ટોરી કહે છે. હી વોઝ અ લિટલ બોય વેન હિઝ ગ્રાન્ડફાધર ટોલ્ડ હિમ અબાઉટ પ્રિન્ટેડ બુક. જો સાલ્મીના ગ્રાન્ડફાધરે કહ્યું કે તે નાના હતા ત્યારે, એટલે કે જે બાળક હતા તે નાના બાળક હતા ત્યારે તેમના દાદાએ છાપેલા પુસ્તક વિશે, પ્રિન્ટેડ ઓન પેપર એટલે કે દાદાના દાદાએ શું કહ્યું હતું, છાપેલા પુસ્તક વિશે તેમને વાત કરી હતી. ઇટ વોઝ સ્ટ્રેન્જલી ફની ટુ રીડ વર્ડ્સ ધેટ સ્ટેન્ડ સ્ટીલ. They did not move away as on computer. જુઓ શું કહે છે, તે કેવી વાત છે. તે એકદમ એમ તે સમય એવો હતો જ્યારે બધી વાર્તાઓ કાગળ પર છપાતી હતી, પ્રિન્ટેડ ઓન પેપર. એટલે કે તે એવો સમય હતો કે જ્યારે બધી વાર્તાઓ પેપર પર છપાતી હતી. ઇટ વોઝ સ્ટ્રેન્જલી ફની ટુ રીડ વર્ડ્સ ધેટ સ્ટેન્ડ સ્ટીલ. એટલે કે તે એકદમ એમ શબ્દો સ્થિર રહેતા હોય તે વાંચવાની વિચિત્ર મજા હતી. ધે ડુ નોટ મૂવ અવે એઝ ઓન કોમ્પ્યુટર સ્ક્રીન. તે પેલા કોમ્પ્યુટરના ઉપર એટલે કે 2095 આવતા આ બધી પુસ્તકો ગાયબ થઈ જશે અને બાળકો શેના ઉપર ભણતા થઈ જશે, કોમ્પ્યુટર ઉપર. મે બી આપણે તે વખતે હોઈએ પણ નહીં દુનિયાની અંદર, મે બી, બરાબર. તો શું કહે છે, ધે ડીડ નોટ મૂવ અવે એઝ ઓન અ કોમ્પ્યુટર સ્ક્રીન. એટલે કે કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર જે રીતે શબ્દો એમ ખસે એમ તેવી રીતે આ જે શબ્દ છે તે હલતા ડોલતા ન હતા. હલતા મૂવ એટલે કે હલતા નહીં હતા, બરાબર, એક જગ્યાએ સ્થિર રહેતા હતા. એન્ડ ધેન સી ટર્ન બેક ટુ ધી પેજ they had once read. They were surprised to see the same words that were there before. જુઓ તે શું કરે છે, એ એક વખત જે પાનું વાંચી લીધું હતું તે પાને પર તે પાછી ફળે. એટલે કે આ પેજ આપણે વાંચી લીધું, હવે તે પાને એ પાછી જોવા ગઈ. જે શબ્દો જ્યાં હતા તે જ શબ્દો ફરી ત્યાં જ જોઈને એમને નવાઈ લાગી. કોમ્પ્યુટર પર એવું રહે નહીં રહે ને, બધું ચેન્જ થઈ જાય ને, જરીક વારમાં આપણે બદલીએ તેમ તે પણ બદલાતું જાય. તેને તે જ આપણે વાંચીને ગયેલા હોય તેને તે જ જગ્યાએ પાછું હોતું નથી, બરાબર. તો એ હવે તેને આ વસ્તુ જોઈને નવાઈ લાગે છે. બટ ઇઝ ધીઝ એન ઇન્ટરેસ્ટિંગ બુક. પરંતુ આ શું એક ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ બુક હશે. વોટ ઇઝ ઇટ અબાઉટ. તેના વિશે શું છે. આસ્ક્ડ સાલ્મી. સાલ્મીએ પૂછ્યું. શું પૂછે છે, સોરી એક લીટી મેં ભૂલી ગઈ. ઓહ વોટ અ વેસ્ટ
સેડ નિશાંત. ઓહ, કેવો આ તો વ્યય છે એમ. કેવો વ્યય, વોટ અ વેસ્ટ, આ તો કેવો વ્યય છે. નિશાંત બોલ્યો કે આવા તો કેટલા પુસ્તકો છાપવા પડે ને પછી તે એમ જ ને એમ જ પડી રહી, તો આ શું છે, વેસ્ટ છે. વેન યુ હેવ રીડ ધીસ બુક યુ હેવ ટુ થ્રો ઇટ અવે. જ્યારે તમે તેને વાંચી દેવ છો ત્યારે તે પછી બુકને તમારે શું કરવી પડે, ફેંકી દેવું પડે. આપણે પણ એવું જ કરીએ છીએ ને, પસ્તીમાં આપી દઈએ. આપણે શું તેને મૂકીને રાખીએ છીએ આપણી પાસે? ના, આપણે એને પસ્તીમાં આપી દઈએ. તો શું થયું, આ તો કેવો વ્યય થઈ ગયેલો કહેવાય, વેસ્ટ થયેલું કહેવાય. વી હેવ મિલિયન્સ ઓફ બુક્સ ઓન અ સિંગલ સ્ક્રીન. જુઓ, આપણે એક જ સ્ક્રીન ઉપર લાખો પુસ્તકો છે. ધેરફોર વી ડોન્ટ થ્રો ઇટ. તેને આપણે ફેંકી દેવું પડતું નથી. બટ ઇઝ ધીઝ એન ઇન્ટરેસ્ટિંગ બુક. પણ શું આ રસ પડે તેવું પુસ્તક છે? વોટ ઇઝ ઇટ અબાઉટ. તે શાના વિશેનું છે? આસ્ક્ડ સાલ્મી. સાલ્મીએ પૂછ્યું. સ્કૂલ એટલે કે શાળા, શાળા વિશેનું તે પુસ્તક છે. સ્કૂલ, શાળા. સાલ્મી વોઝ સ્કોર્નફુલ. સ્કોર્નફુલ એટલે કે વિથ અ ફિલિંગ ઓફ ડિસલાઇક. તેને ગમતું નથી. સાલ્મીએ અણગમો વ્યક્ત કર્યો, કારણ કે સ્કૂલનું પુસ્તક હોય તો કોઈને પણ નહીં ગમે, બરાબર. વોટ ઇઝ ધેર ટુ રાઇટ અબાઉટ સ્કૂલ. શાળા વિશે લખવા જેવું શું હોય? આઈ હેટ સ્કૂલ. મને શાળાથી નફરત છે. સી ઓલવેઝ ડિસલાઇક્ડ સ્કૂલ. પરંતુ તે હંમેશા સ્કૂલને ધિક્કારતી. બટ નાવ સી હેટ્રેડ ઇટ મોર ધેન એવર. પણ હવે તે વધારે પડતી એમ ધિક્કારવા લાગી. પહેલાં કરતાં પણ વધારે તે હવે શાળાને ધિક્કારવા લાગી, બરાબર. હર મેકેનિકલ ટીચર હેડ બીન ગિવન હર ટેસ્ટ આફ્ટર ટેસ્ટ ઇન જ્યોગ્રાફી. જુઓ, તેના યાંત્રિક શિક્ષક, મેકેનિકલ ટીચર એટલે કે યાંત્રિક શિક્ષક. જુઓ, આ છે ને, યાંત્રિક શિક્ષક એટલે કે રોબોટ જેવી રીતના આવે છે ને. રોબોટ તમે પિક્ચર જોયું છે તો રોબોટ કેવું બધું જ કાર્ય કરી લે. તો તેવી રીતે ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં એવું થશે કે રોબોટ જ ટીચર પણ હશે, રોબોટ ઘરનું કામ કરશે, બધું જ રોબોટ કરતો થઈ ગયો હશે. તો મેકેનિકલ એટલે કે યાંત્રિક, જે મશીનથી ચાલતું હોય તેવું, એટલે કે યાંત્રિક શિક્ષક તેને જ્યોગ્રાફી એટલે કે ભૂગોળની એક પછી એક કસોટી આપીએ જતો હતો. અને તેણે એક પણ કસોટી પાસ કરી ન હતી. નોટ અ સિંગલ વન. એક કસોટી પણ પાસ કરી ન હતી. ધેરફોર હર મધર હેડ કોલ્ડ એન ઇન્સ્પેક્ટર. તેથી તેની માતાએ ઇન્સ્પેક્ટરને બોલાવ્યો હતો. એટલે તે માટે એને સ્કૂલ ગમતી નથી. ધ ઇન્સ્પેક્ટર કમ ધેટ મોર્નિંગ. એટલે કે ઇન્સ્પેક્ટર તે સવારે આવ્યો. હી વોઝ અ રાઉન્ડ લિટલ મેન વિથ રીડ ફેસ એન્ડ અ બિગ બોક્સ ઓફ ટૂલ્સ વિથ ડાયલ્સ એન્ડ વાયર્સ. તે રતુંબડા ચહેરાવાળો એટલે કે ગોલ ચહેરાવાળો, ગોળ મટોળ ઠીંગણો માણસ હતો. અને તેની પાસે ડાયલ્સ અને વાયર સાથેનું ઓજારોનું મોટું બોક્સ હતું. હી સ્માઇલ્ડ એટ હર, ગીવ એન એપલ એન્ડ ધેન ટુક અવે ધ ટીચર ટુ ધી વર્કશોપ. જુઓ, તે તેની સાલ્મીની સામે એટલે કે હસ્યો અને તેને એક સફરજન આપ્યું અને પછી જે પેલું યાંત્રિક શિક્ષકને વર્કશોપમાં લઈ ગયો, બરાબર. એટલે કે જે જગ્યાએ તે મશીન બની શકે તેવી દુકાનમાં તેને લઈ ગયો. સાલ્મી હોપ્ડ ધેટ હી વુડ નોટ બી એબલ ટુ રિપેર હર ટીચર. તે લોકો તેમના જે શિક્ષક છે, શિક્ષકને દુરુસ્ત કરી શકે છે નહીં તો સારું એમ, લાઈક તે બનવું જોઈએ નહીં. ઓર ઇટ વુડ ટેક 1 month ઓર મોર ટુ મેક ઇટ ઓલ રાઇટ. શું કહે છે? કાં તો તેને ઠીક કરવામાં 1 મહિના કરતાં પણ વધારે સમય લાગી જાય તો સારું. તેને તે ટીચર જોઈતા નહીં હતા, તેથી તે આવું બોલે છે, બરાબર. બટ લો આફ્ટર એન અવર ઓર સો
ધ ઇન્સ્પેક્ટર કમ બેક વિથ ધી ટીચર. અરે જુઓ તો ખરા, એકાદ કલાકમાં તો ઇન્સ્પેક્ટર શિક્ષકને લઈને પાછો આવ્યો. ધ ટીચર વોઝ લાર્જ, બ્લેક એન્ડ અગલી વિથ અ બિગ સ્ક્રીન. પરંતુ શિક્ષક કેવો હતો? વિશાળ, કાળો અને કદરૂપો હતો. એક મોટો સ્ક્રીન હતો. ધ પાર્ટ સી હેટેડ મોસ્ટ વોઝ ધી સ્લોટ. સ્લોટ એટલે કે અ નેરો ઓપનિંગ ઓફ અ મશીન થ્રુ વિચ સમથિંગ કેન બી ડ્રોપ્ડ ઓર રિસીવ્ડ. જુઓ, તે સૌથી વધારે એ ભાગને ધિક્કારતી હતી. તે એક સ્લોટ હતો, ખાંચો હતો. એટલે કે એક મશીનની અંદર ખાંચા જેવી જગ્યા હોય તે હતી. બરાબર. ધ મેકેનિકલ ટીચર વોઝ વેરી ફાસ્ટ. મશીનના જે શિક્ષક હતા તે કેવા હતા? ખૂબ જ ફાસ્ટ હતા. આયરો એક ભૂલી ગયા. ધ નેરો ઓપનિંગ મશીન એટલે કે ખાંચા જેવું હોય તેમાંથી એમ કે ડ્રોપ્ડ ઓર રિસીવ્ડ એટલે કે તેની અંદર આપણે નાખવાનું અને આપણને પાછું મળી જાય તેવું. વેર સી હેડ ટુ પુટ હર હોમવર્ક એન્ડ ટેસ્ટ પેપર્સ. ત્યાં તેમણે તે જે ખાંચા જેવું હોય તેની અંદર તેમણે શું નાખવાનું હતું? હોમવર્ક પોતે જે હોમવર્ક કરે તે, ગૃહ કાર્ય કરે તે, અને ટેસ્ટ પેપર્સ એટલે કે કસોટી પત્રો મૂકવાના હતા. ધ મેકેનિકલ ટીચર વોઝ વેરી ફાસ્ટ એટલે કે યાંત્રિક શિક્ષક ખૂબ ઝડપી હતો. ઇટ વુડ ચેક ધી ક્વેશ્ચન્સ એન્ડ કેલ્ક્યુલેટ માર્ક્સ વિથિન નો ટાઈમ. પળવારમાં એટલે કે જરાક જ વારમાં તો તે પ્રશ્ન તપાસી લેતો અને ગુણ ગણી લેતો હતો. ધ ઇન્સ્પેક્ટર ફિક્સ્ડ ધી ટીચર ઓન ધી ટેબલ એન્ડ સેડ ટુ સાલ્મીઝ મધર. ઇન્સ્પેક્ટરે ટેબલ ઉપર શિક્ષકને ગોઠવ્યો અને સાલ્મીની માતાને કહ્યું, ઇટ ઇઝ નોટ ધીઝ લવલી ગર્લ્સ ફોલ્ટ બટ ધ જોગ્રાફી સેક્ટર વોઝ વર્કિંગ અ બીટ ફાસ્ટર. જુઓ, હવે સાલ્મીની માતાને શું કહે છે ઇન્સ્પેક્ટર? આ કંઈ આ લાડકી દીકરીનો દોષ નથી, એટલે કે આ તમારી છોકરીનો દોષ નથી, પરંતુ ભૂગોળનો વિભાગ જરા ઝડપથી કામ કરતો હતો. મશીન છે તો મશીનના રીતે કામ કરે, તો તેવી જ રીતના શું કહે છે કે ભૂગોળનો જે વર્ગ સેક્ટર એટલે કે એરિયા, બરાબર, તે જરાક ઝડપથી કામ કરતો હતો. ધેર થિંગ્સ હેપન સમટાઈમ્સ. આવું કોઈક વાર બની શકે છે. બરાબર, થાય જાય ને, મશીન છે, મશીન તો કોઈ પણ ભૂલ કરી શકે. ટીચર જ્યારે કે આપણે ઇન્સાન થઈને ભૂલ કરી શકે તો મશીન નહીં ભૂલ કરી શકે ને. તો આવું કોઈક વાર થઈ જાય છે. આઈ હેવ સ્લૂવ્ડ ઇટ અપ ફોર એન એવરેજ 14 years એજ લેવલ. અમે તેને શું કર્યું છે? સરેરાશ મેં એને સરેરાશ 14 વર્ષની વય કક્ષા મુજબ ધીમું કર્યું છે. એકચ્યુઅલી ધ પ્રોગ્રેસ ઓફ યોર ડોટર ઇઝ ક્વાઇટ સેટિસ્ફેક્ટરી. સેટિસ્ફેક્ટરી એટલે કે ઓકે, એક્સેપ્ટેબલ. વાસ્તવમાં તમારી દીકરીની પ્રગતિ ઘણી સંતોષકારક છે. સાલ્મી વોઝ ડિસઅપોઇન્ટેડ એટલે કે હતાશ થઈ ગઈ. સાલ્મી હતાશ થઈ ગઈ. સી હોપ્ડ ધે વુડ ટેક અવે હર ટીચર ફોરએવર. એને તો એમ હતું કે તેઓ એના શિક્ષકને કાયમ માટે લઈ જશે. વન્સ ધે હેડ ટેકન અવે નિશાન્સ ટીચર ફોર નિયરલી અ મંથ બિકોઝ ધ હિસ્ટ્રી સેક્ટર હેડ બ્લેન્કડ આઉટ કમ્પ્લીટલી. શું કહે છે સાલ્મી? શું વિચારે છે કે એક વખત તે નિશાનના શિક્ષકને લગભગ એકાદ મહિના માટે લઈ ગયા હતા. શા માટે લઈ ગયા હતા? બિકોઝ એટલે કે કારણ કે ધ હિસ્ટ્રી સેક્ટર હેડ બ્લેન્ક આઉટ કમ્પ્લીટલી, કારણ કે તેનો ઇતિહાસનો વિભાગ સાવ બંધ પડી ગયો હતો. બરાબર. તેથી એ પણ એવું વિચારતી હતી કે મારો જે ટીચર છે તે પણ હવે આવશે નહીં. વુડ યુ લાઇક ટુ લર્ન ફ્રોમ અ મશીન ટીચર? વાય? તમારે લોકોએ ભણવાનું હોય તો શું તમને યાંત્રિક શિક્ષક પાસે ભણવું ગમશે? વાય? શા માટે? આ તમારે વિચારવાનું છે. બરાબર. સો સી સેડ ટુ નિશાંત. તેથી તેણે નિશાંતને કહ્યું, વાય શુડ એનીવન રાઇટ અબાઉટ સ્કૂલ? શા માટે કોઈએ શાળા વિશે લખવું જોઈએ?
આ એ પોતે પોતાનું કહ્યું કે અમે લોકો તો આવી રીતે ભણતા એમ. એ લોકો પોતે 2095માં આ રીતે સ્ટડી કરતા છે. તો આ રીતે કેમ, શા માટે કોઈ એમ શાળા વિશે એક અલગ પુસ્તક લખે એમ. નિશાંત લુક્ડ એટ હર વિથ સુપેરિયર આઈઝ. નિશાંત તેની તરફ આંખો ફાડીને જોવા લાગ્યો. બિકોઝ ઇટ ઇઝ નોટ અવર ટાઈપ ઓફ સ્કૂલ સ્ટુપિડ. શું કહે છે નિશાંત એની બેન સાલ્મીને? શું કહે છે? કારણ કે એ આપણી શાળા જેવી શાળા નથી એમ. મૂર્ખ એટલા માટે એમ. ધીસ ઇઝ ધ ઓલ્ડ કાઇન્ડ ઓફ સ્કૂલ ધેટ ધે હેડ સેન્ચ્યુરીઝ અગો. જુઓ આ કેવી સ્કૂલ છે? આ સૈકાઓ પહેલાં. સેન્ચ્યુરી એટલે કે 100 વર્ષ પહેલાં. સેન્ચ્યુરીઝ એટલે કે સૈકાઓ પહેલાં આવી સ્કૂલ, જૂના પ્રકારની શાળા હતી. ઓલ્ડ કાઇન્ડ એટલે કે જૂના પ્રકારની શાળા હતી. બરાબર. સાલ્મી ફ્લેપ્ડ અ ફ્યુ પેજીસ. ફ્લેપ્ડ એટલે કે મૂવ્ડ, ટર્ન કરવું. બરાબર. તો સાલ્મીએ થોડાક પાના ફેરવ્યા. pouted and said, "It is written here, they also had a teacher." બરાબર. શું કરે છે? pouted એટલે કે મોઢું મચકોડે છે. આપણે પણ બધા ફોટા પાડવા સારું pout કરીએ ને, મોઢાને મચકોડીને કરીને બધા નથી ફોટા પાડતા, તો તેવી રીતે સાલ્મી pouted એટલે કે તેણે મોઢું મચકોડ્યું. and said અને કહ્યું. શું કહે છે? but it is written here, પણ અહીં તો લખ્યું છે. they also had a teacher, તેમને પણ શિક્ષક તો હતો એવું અહીંયા લખ્યું છે. sure they had a teacher, but it wasn't a regular teacher, it was a man. શું કહે છે? ચોક્કસ તેમને શિક્ષક હતો, પરંતુ એ નિયમિત શિક્ષક ન હતો. તે કોણ હતું? મનુષ્ય હતા. એટલે કે આવું મશીન જેવું, આપણો એક મશીન આપણને અહીંયા આપી દીધેલ છે તેવો શિક્ષક હતો નહીં, પરંતુ તેમના કોણ શિક્ષક હતા? મનુષ્ય, માણસ, હમણાં જે આપણે છે તે. બરાબર. તેવા શિક્ષક હતા એમ. અ મેન, હાઉ કુડ અ મેન બી અ ટીચર? સ્ક્રીમ્ડ સાલ્મી. જુઓ શું કહે છે? માણસ કેવી રીતે શિક્ષક હોઈ શકે? સાલ્મીએ ચીસ પાડી. વેલ, he just told the boys and girls things, gave them homework and asked them questions, explained નિશાંત. નિશાંત શું કહે છે? હા, તે છોકરા અને છોકરીઓને કેટલીક બાબતો કહેતો અને ગૃહ કાર્ય આપતો. શું કરતો? ગૃહ કાર્ય આપતો અને પ્રશ્નો પૂછતો હતો. નિશાંતે સમજાવ્યું. એક્સપ્લેન્ડ એટલે કે સમજાવ્યું. બટ અ મેન ઇઝન્ટ સ્માર્ટ ઇનફ. શું કહે છે? પણ માણસ પૂરતો હોશિયાર હોતો નથી. બિસાઇડ્સ આઈ વોન્ટ અલાવ અ સ્ટ્રેન્જ મેન ઇન માય હાઉસ. શું કહે છે? કે આપણે આ રીતે એમ કે કઈ રીતે સ્ટ્રેન્જ માણસ એટલે કે અજાણ્યા માણસને આપણા ઘરમાં આવવા દેવાના હતા? કઈ રીતે આવવા દઈ શકે? સાલ્મી રેસિસ્ટેડ એટલે કે અપોઝડ. સાલ્મીએ વિરોધ કર્યો કે આવી રીતે અજાણ્યા માણસને આપણે ઘરમાં લાવીને પછી કઈ રીતે ભણાવી શકવાના હતા? નિશાંત બર્સ્ટ આઉટ ઇન લાફ્ટર. નિશાંત ખડખડાટ, બર્સ્ટ એટલે કે જોરથી આપણે હસીએ ને, ખડખડાટ હસી પડ્યો. યુ ડોન્ટ નો એનીથિંગ. તું કશું જાણતી નથી. ધ ટીચર ડીડન્ટ લીવ ઇન ધી હાઉસ. ટીચર આપણા ઘરમાં રહેતો ન હતો એમ. ધે હેડ અ સ્પેશિયલ બિલ્ડિંગ્સ એન્ડ ઓલ ચિલ્ડ્રન્સ વેન્ટ ધેર. શું કહે છે? શિક્ષક ઘરમાં ન હતો રહેતો, તેમને તો ખાસ મકાનો હતા અને બધા બાળકો ત્યાં જતા હતા. જે આપણે હાલની અંદર હમણાં કરીએ છીએ, આપણે એક મોટી બિલ્ડિંગ છે, આપણે બધા સ્કૂલના બાળકો એક જગ્યાએ ભેગા થાય છે, ટીચર પણ ત્યાં આવે છે અને તમને ભણાવે છે. તો 2095ની અંદર એ લોકો આ રીતે વાત કરતા છે. તો ઇન ફ્યુચર આ રીતે કદાચ હોઈ શકે, આપણે જાણતા નથી ને બની શકે આપણે તે વસ્તુ જોવાના પણ નથી. એન્ડ ઓલ ધી કિડ્સ લર્ન એટ ધી સેમ થિંગ. અને બધા બાળકો એક જ બાબત શીખતા. આઈ થિંક અ ટીચર હેઝ ટુ બી એડજસ્ટેબલ ટુ ફીડ ધી માઇન્ડ ઓફ ધી લર્નર. મને લાગે છે કે શિક્ષકે શીખનારની માનસિક કક્ષા સાથે અનુકૂળ થવું જોઈએ. ઈચ કિડ ટુ બી ટોટ ડિફરન્ટલી. દરેક બાળકને અલગ રીતે શીખવવું જોઈએ. નિશાંત વોઝ
નાવ ટાયર્ડ ઓફ આર્ગ્યુઇંગ. નિશાંત હવે એની બેન સાલ્મી સાથે દલીલો કરીને થાકી ગયો હતો. હી કટ શોર્ટ. તેણે ટૂંકમાં પટાવ્યું. ડોન્ટ રીડ ધીસ બુક ઇફ યુ ડોન્ટ લાઇક ઇટ. જો તને આ ચોપડી ન ગમતી હોય તો તું વાંચીશ નહીં. નો, આઈ નેવર સીડ ધેટ, સાલ્મી રિપ્લાઇડ ક્વિકલી. ના, મેં ક્યારેય એવું નથી કહ્યું, સાલ્મીએ તરત જ જવાબ આપ્યો. સડનલી હર મધર કોલ્ડ ફ્રોમ ધી કિચન. ઇનફ અબાઉટ બુક, ચિલ્ડ્રન. સાલ્મી, ઇટ ઇઝ ટાઈમ ફોર સ્કૂલ. એકાએક રસોડામાંથી તેની માતા બૂમ પાડીને કહે છે, બાળકો, પુસ્તક વિશે હવે બસ થઈ ગયું એમ, હવે એના વિશે વાત કરવાનું બંધ કરો. સાલ્મી, શાળાનો સમય થઈ ગયો છે, એટલે કે ભણવાનો તારો સમય થઈ ગયો છે. સાલ્મી હેડ ટુ ગો ઇન ટુ ધી સ્કૂલ રૂમ. સાલ્મી શાળાના એટલે કે ભણવાનો જે ખંડ છે તેમાં જવાનું હતું. ઇટ વોઝ રાઇટ નેક્સ્ટ ટુ હર બેડરૂમ. તે એના બેડરૂમની બાજુમાં જ હતું, બરાબર બાજુમાં હતું. ધ મેકેનિકલ ટીચર વોઝ ઓન એન્ડ વેઇટિંગ ફોર હર. એટલે કે યાંત્રિક શિક્ષક તૈયાર હતો અને તેની રાહ જોતો હતો. એટલે કે પેલી કોની, સાલ્મીની રાહ જોતો હતો. ઇટ ઓલવેઝ વુડ બીકમ ઓન એટ સચ અર્લી અવર્સ એક્સેપ્ટ સેટરડે એન્ડ સન્ડે. શનિવાર અને રવિવાર સિવાય તે હંમેશા આ પ્રકારે વહેલો જ તૈયાર રહેતો. હર મધર બિલીવ્ડ ધેટ યંગ ગર્લ્સ લર્ન બેટર ઇફ ધે લર્ન એટ રેગ્યુલર્સ અવર્સ. તેની માતા માનતી હતી કે નાની છોકરીઓ જો નિયમિત સમયે ભણે તો તે સારું ભણી શકે. આર યુ વર્કિંગ અવર્સ રેગ્યુલર? શું તમારા કામના કલાકો નિયમિત હોય છે? તમે ભણવા જાઓ છો તે નિયમિત કલાકો હોય છે? ધ સ્ક્રીન વોઝ લિટ અપ ઇન ધ સ્કૂલ રૂમ. લિટ અપ એટલે કે બ્રાઇટેન્ડ. શાળાના ખંડમાં સ્ક્રીન પ્રકાશિત થયો. એઝ સાલ્મી એન્ટર્ડ. સાલ્મી જેવી રૂમની અંદર દાખલ થઈ. ઇટ સેઇડ, ગુડ મોર્નિંગ સાલ્મી. તેવો જ અવાજ આવ્યો. સુપ્રભાત સાલ્મી. ટુડેઝ મેથ્સ લેસન ઇઝ ઓન સેટ થિયરી. આજનો ગણિતનો વિષય સેટ થિયરી પર છે, એટલે કે આજે ગણિત ભણવાનું છે. બટ બિફોર વી પ્રોસેસ એટલે કે ગો હેડ, આપણે કંઈ કરીએ તે પહેલાં, પ્લીઝ ઇન્સર્ટ યોર યસ્ટરડેઝ હોમવર્ક ઇન ધી પ્રોપર સ્લોટ. શું કહે છે? પણ આપણે આગળ વધીએ એ પહેલાં મહેરબાની કરીને ગઈકાલનું તમારું હોમવર્ક યોગ્ય સ્લોટમાં, એટલે કે જે પેલો ખાંચો હોય છે તેની અંદર વ્યવસ્થિત રીતે દાખલ કરો. આવું કોણ કહે છે? મેકેનિકલ ટીચર. સાલ્મી ડીડ સો વિથ અ સાઇટ. સાલ્મી થોડી ઉદાસ થઈ ગઈ હતી. બરાબર. સી વોઝ થિંકિંગ અબાઉટ ધી ઓલ્ડ સ્કૂલ. તે જૂના જમાનાની શાળા વિશે વિચારતી હતી. વેર ઓલ ધી કિડ્સ ફ્રોમ ધી હોલ નેબરહુડ કમ લાફિંગ એન્ડ શાઉટિંગ ઇન ધી સ્કૂલ. એટલે કે આપણી સ્કૂલ વિશે તે આપણા જેવી જે સ્કૂલો હોય ને તેના વિશે તે, ઓલ્ડ સ્કૂલ એટલે કે આપણા જેવી સ્કૂલો, તેના વિશે તે વિચારતી હતી. અને શું કહેતી હતી? જ્યાં આસપાસથી બધા છોકરા હસતા અને શોર મચાવતા શાળામાં આવતા એમ, એ વિશે તે વિચારતી હતી. They would sit together in a schoolroom and go home together at the end of the day. શું વિચારતી હતી? સૌ શાળાના ખંડમાં એમ ભેગા બેસતા અને દિવસ પૂરો થતા બધા સાથે જ ઘેરે જતા. આપણે એવું જ કરીએ છીએ ને, બધા સાથે બેસીએ છીએ અને દિવસ પૂરો થાય, આપણો સમય પૂરો થાય એટલે બધા ઘેરે જઈએ. બરાબર. They learned the same thing so they could help one another with their homework. અને તે લોકો બધા એક જ સરખી બાબત, સમાન વિષયો ભણતા, તેથી તેઓ તેમના ગૃહ કાર્યમાં, હોમવર્કમાં પણ એકબીજાને મદદ કરી શકતા એમ. એન્ડ ધ ટીચર્સ વેર રિયલ પીપલ. અને શિક્ષકો પણ ખરેખરા માણસો જ હતા. તો સાલ્મી જૂની સ્કૂલ વિશે આ રીતે વિચારતી હતી. સાલ્મી વોઝ ફીલિંગ હાઉ ધ કિડ્સ મસ્ટ હેવ લવડ ધી સ્કૂલ ઇન ધી ઓલ્ડ ડેઝ. સાલ્મીને લાગી રહ્યું હતું કે જૂના જમાનામાં બાળકો શાળાને કેટલું ચાહતા હશે. તમને બધા ચાહો છો સ્કૂલને? નહીં ને?
તો એ તો 1995માંથી એવું વિચારતી છે કે સાલમીને શું લાગતું હતું કે જૂના જમાનાના બાળકો શાળાને કેટલું ચાહતા હશે. તમને બધાને સ્કૂલ આવવાનું ગમતું છે? નથી ગમતું ને? તમે બધા એવું વિચારો છો કે સ્કૂલ આ લોકડાઉનમાં ખુલે જ નહીં જલ્દી, હે ને? She was thinking about the fun they had. એ જે મજા કરતા હશે તેના વિશે તે વિચારી રહી હતી. સાલ્મી લિસન અ સેટ ઇઝ. સાલ્મી સાંભળ, અ સેટ ઇઝ એટલે કે યાંત્રિક શિક્ષક બોલતું જાય છે. ધ મેકેનિકલ ટીચર વોઝ ફ્લાશિંગ સમથિંગ ઓન ધી સ્ક્રીન. યાંત્રિક શિક્ષક પડદા ઉપર કંઈક રજૂ કરી રહ્યો હતો. બટ સાલ્મી વોઝ નોટ ધેર. પરંતુ સાલ્મી ત્યાં હતી નહીં. વેર સી વોઝ, તે તેણી ક્યાં હતી? તે તો જૂની સ્કૂલમાં ફરતી હતી. બરાબર ને? કે જૂની સ્કૂલમાં આ રીતે થતું હશે, આ રીતે બધા બાળકો ભેગા થતા હશે ત્યાં ને આપણે જે હમણાં હાલમાં સ્કૂલમાં ભણી રહ્યા છે તેવા સ્કૂલ વિશે તે વિચારતી હતી કે તે સ્કૂલમાં કેટલી મજા આવતી હશે. બધા બાળકો ત્યાં ભેગા થઈને ભણે અને ભેગા થઈને ફરી ઘરે જતા રહે. બધા એક જ વસ્તુ ભણતા તો એકબીજાને મદદરૂપ પણ થઈ શકતા હશે. એવું તે વિચારતી હતી. અને સાથે શું વિચારતી હતી કે ત્યારના જે બાળકો એટલે કે હમણાંના આપણા હાલના જે બાળકો છે તે બધાને સ્કૂલ જવાનું કેટલું ગમતું હશે એમ. પણ રિયલમાં પણ હમણાં પણ આપણને સ્કૂલ જવાનું ગમતું નથી. અને ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં જ્યારે આવી ઘરમાં બેસીને સ્કૂલ આવશે ત્યારે પણ શાયદ બાળકોને ભણવાનું ગમતું હશે જ નહીં. બરાબર? તો આવું અહીંયા અને તે આ જે વિચારતા છે તેની એવું વિચારીને તેણી મજા માણતી હતી. બરાબર? આપણું રીડ 3 પૂર્ણ થાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.